શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનેત પ્રિયા લાલ કી જય, अपने माथु ग्राता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। वैशाख महीनो फूल गर्मी, वातावरण अंदर गर्मी, पण ठाकोरजीना मंदिर में जाए तो ठंडक लगे छे। સવારના આપણે માટલાનું પાણી પીએ ને તો એટલું ઠંડુ નથી લાગતું, પણ ઝારીજીનું જલ આપણે ગ્લાસમાં નાખીએ, તમે હું આપણે બધા લઈએ, જાણે ફ્રીજમાંથી કાઢ્યું એટલું સરસ ઠંડુ લાગે. એ પ્રતીતિ કરાવે છે કે આપણે પ્રભુના સુખનો વિચાર કરીએ છીએ એના કરતાં વલ્લભ વધુ કરે છે. તો આપણે જાણીએ છીએ કે કેવું સરસ ઠંડકવાળું જળ હોય છે. તો કદાચ આપણે મહેસૂસ નહીં કરતા હોઈએ, કદાચ આપણને ખ્યાલ નહીં આવતો હોય, પણ ઠાકોરજી આપણને જતાવે છે, જતાવે છે, જતાવે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણા જીવનમાં પણ ઘણા એવા પ્રસંગો બનતા હોય છે, ત્યારે આપણે આપણી હોશિયારી માનીએ છીએ, પણ આ ઠાકોરજીની કૃપાનું ફળ છે. આજે લૌકિકમાં તો આપણે સમજ્યા કે 19-20 થતું હોય, પણ મારો વાલો તો લૌકિકમાંય ધ્યાન રાખે છે, અલૌકિકમાં કૌટુંબિક, શારીરિક, માનસિક કોઈ પણ પેલું હોય એમાં જ્યાં મૂંઝાઈ ગયા હોઈએ ત્યાં રસ્તો એવો કાઢે, એટલે તેને ચતુર શિરોમણી કહીએ છીએ, પરમ ચતુર શિરોમણી. અને વ્યવસ્થા એવી સુંદર કરી દે કે જે આપણા મગજમાંય ન હોય. આજે ગુલાબજળ, હવે ચંદન જ્યારે ઘસીએ આપણે તો એમાં ગુલાબજળ હોય તો સરસ ચંદનની અંદર સુગંધ આવે, ગુલાબજળવાળું ચંદન. હવે અત્યારે ઘણા શું કરે, ડબ્બી લાવે છે પાવડરની ચંદનની અને કાલવી નાખે, અને પછી તો એક વૈષ્ણવ કહેતા હતા, ઈલાબેન ચંદન ઘસતા ઘસતા જે પ્રભુનો વિચાર આવે, પ્રભુના તત્સુખનો વિચાર આવે, ચંદનની જે સુગંધ, એ ઓલું ઘોડીને મૂકવામાં મજા નથી આવતી. જેમ કે આપણે ટિફિન મંગાવીને ખાઈએ, પ્રભુને ધરીએ, વૈષ્ણવના ઘરનું ખાઈએ, તો તમે જોજો તમને એટલો સ્વાદ નહીં આવે. પણ તમારા ઘરે તમારાથી ન બને ત્યારે ભેળી અને કોબીજનું સંભારો અને દહીં વઘારો અને પાપડ તળી નાખો, તો ઓલા જે ટિફિનમાં 2 શાક, દાળ ભાત, સંભારો, ભજીયા બધુંય હોય, પણ તમે એ પ્રસાદ લેવા બેસો ત્યારે તમને એવું લાગે મારા વાલાને, હા આપણી તબિયત નથી સારી, ઊભું નથી થવાતું, એ ચલાવી લે છે, પણ એ તમને મિસ કરે છે. એ તમારા માટે આવ્યો છે. આજે જે જેના વચનામૃતમાં સાંભળો, તમારા ઠાકોરજી તમારી સગવડ નથી જોતા, એને વૈકુંઠમાં, અરે ગોલોકમાં બહુ જ આનંદ, બધી સગવડતા, છતાંય છોડીને કેમ આવ્યા તમારા ઘરે? ત્યાં તમે નહોતા.
તો તમારા માટે આવ્યા છે. એને 56 ભોગ નહીં તો બધું ત્યાં છે જ. તો તું બહારથી મંગાવીને ધરાવે એમાં એને રસ નથી. એને તું ધરાવે તારા હાથનું બનાવેલું એમાં રસ છે. એને તમારો ખોળો જોઈએ છે. એને તમારા હાથે સ્નાન કરવું છે. એને તમારા હાથથી શૃંગાર કરવા છે. આજે માળા જે છે પુષ્પની, હવે એક વૈષ્ણવ કેલા બેન, એક બેનના ઘરે એટલા બધા મોગરા થાય, એટલા બધા મોગરા થાય. એટલે એકવાર એનો ફોન આવ્યો. એ કે હું મંદિરે જાઉં છું ને તો સ્કૂટર ઉપર નીકળું છું, તો તમારા ઠાકોરજીને માળાજી મેં બનાવીશ તો હું લેતી આવું છું. એટલા સરસ તાજા મોગરા થયા છે. ઓલા બેન કે સારું. હવે એ બેન રોજ સાંજે થોડી વાર સૂઈ જાય, ઉઠે એટલે સરસ ઠાકોરજીના માળાજી બનાવે, પછી પાઠ કરે, અને પછી કોઈ વૈષ્ણવ આવે તો વાહ વાહ 84-252 શિક્ષાપત્ર ને સુબોધન, અને કોઈ ન આવે તો પુસ્તક એનો સંગ. હવે આ માળાજીનું કીધું એટલે એ બેન રાજી થઈ ગયા કે હવે સાંજે, એટલે અમેરિકા એની દીકરી, એટલે ત્યાં હજી ટાઈમમાં આપણાને એને ફેર હોય, એટલે એણે મેસેજ કર્યો કે રવિવાર છે ને તું પાર્ટીમાં ગઈ હોય ને ઘરે હોય તો મને વાત કર. તો બે અડધો પોણો કલાક વાત કરી. હવે તમે જોજો, પછી એને વાત કરતાં કરતાં 1 મિનિટ આ અવાજ, હવે વાતો એટલી કરી કે સાંજનો સત્સંગ મગજમાં નીકળી ગયો. અને પછી વહુ ને દીકરાને બેઠા હતા તો વાતોમાં 7:30 પોણા 8 થયા. એટલે સાંજની રસોઈ થઈ એટલે જમ્યા. પછી એને એમ થયું કે આજે સત્સંગ તો રહી ગયો, કાંઈ વાંધો નહીં, કાલે કે જુઓ આજે તમારે શાક લેવાનું રહી જાય તો તમે એમ નથી કહેતા કાલે ચાલશે. તો તમે એમ શું, હરે હજી 8 વાગ્યા છે ને, હજુ દુકાનો ખુલ્લી હશે, દોડતા લઈ આવે. પણ સત્સંગ રહી ગયો, કાંઈ વાંધો નહીં, કાલે. હવે તમે પરાકાષ્ઠા જોજો. બીજે દિવસે એ મંગળા કરી લે ને, કીર્તન ગાઈ લે, પછી ઠાકોરજીને માળાજીને, પછી સ્નાનનું ને વસ્ત્ર ને શ્રૃંગાર ને બધું તૈયાર કરીને મૂકે. પછી એણે સરાવ્યું ને ઠાકોરજીને શ્રૃંગાર કરે. ભોગ સિંગાર મૈયા સુન મોકો શ્રી વિઠ્ઠલ નાથ કે હાથ કો ભાવે નિકે નિવાય સિંગાર કરત હે આછી રુચિ સમોહી પાગ બંધાવે તાતે સદાય ઉહાય રહત તું ડરી માખણ દૂધ ચિપાવે ચિત્ત સ્વામી ગિરિધર ન શ્રી વિઠ્ઠલ નિરખી નયન ત્રય તાપ નસાવે. આનો ભાવ મેં કયો છે, અને છતાંય કોઈક વાર પાછો કહેશો. વસ્ત્ર ને બધું કરીને માળાજી ધર્યા. ઓલા બેનને એમ કે મારે લાલન છે એમ આમના ઘરે લાલન છે, એટલે એમણે ગાદીજીના મોટા માળાજી બનાવ્યા. હવે આ બેનને ગોવર્ધનના છે, એટલે ગોવર્ધનનાજીને તો શ્રીઅંગમાં સરસ માળાજી આવ્યા, લાલનમાં ગાદીના માળાજી. હવે આ બેન સરસ રોજ મજાના માળાજી બનાવતા. હવે પુષ્પ કાઢી નાખે તો નિરાશ થાય. એની એ માળાજી રાખે તો ઠાકોરજીને સોહાય નહીં, કેવી રીતે ધરાવી. હવે બેને વિચાર કર્યો કે શું કરું. પછી એમ કે કદાચ બદલાઈ ગઈ હશે મારા માળાજીને એના, એટલે એણે ફોન કર્યો. જુઓ, શ્રૃંગાર કર્યા, ગુંજામાળા ધરાવી, સિંહાસન પધરાવ્યા, અને માળાજી એક બાજુ મૂકીને ફોન કર્યો કે રેખાબેન તમે માળાજી બનાવ્યા.
તો મારા ને તમારા બદલાઈ નથી ગયા ને? એ કે ના ના, બેયના એક માપના જ બનાવ્યા છે. હવે મનમાં વ્યથા થઈ. પછી એણે એટલા પુષ્પો કાઢ્યા, એટલો દોરાને નિરાશ કર્યો. જો એ નિરાશ થાય અને પછી પોતાના ઠાકોરજીના માપના માળાજી કર્યા અને ઓલા જે પુષ્પ વધ્યા એ એણે થાળીમાં જળમાં પધરાવ્યા. તો એના વર બહુ ભગવદી હતા અને એ ખબર હતી કે આપણે કોઈ આજે તમે માળાજી બનાવો તો અંદર તમને વ્રજભક્તોનો ભાવ આવે, વ્રજની લીલા યાદ આવે, તમને ગુસાઈજીની જે ફૂલઘરના બેઠકજી છે ચંદ્ર સરોવર પર એને વ્રજભક્તોના દર્શન એ બધું યાદ આવે. અને માળાજી કરતા હો તો તમને તમારા ઠાકોરજીનું સ્વરૂપ દેખાય કે હવે બરાબર માપ. ઘણીવાર એકાદું ફૂલ રહી ગયું હોય તો પાછું પધરાવીએ કે ના માપ મારા ઠાકોરજીને આટલું જ માપ. અને દોરોય તમારે માપનો ન લેવો પડે, તમને રોજની ટેવ હોય એટલે એ જ માળાજી તમારે માળાજી ધરાયો એટલે એના વર આવ્યા, રોજ બોલાવે, પોઢાડે એના વર, જગાડે એના વર, શ્રૃંગાર ને રાજભોગ ને બધું એ કરે, સામગ્રી એને કરવાનું એટલે એના વર સવારે વહેલા નાહી ધોઈને બુહારી મંદિર વસ્ત્ર કરી આ બેન બધી તૈયારી કરે, થાળ સાજે ને દૂધ ને દહીં ને માખણ ને બધું, ખીર ને બધું. હવે એ જગાડે અને પોઢાડા એટલે શ્રૃંગાર થઈ જાય ને દર્પણ દેખાડે એટલે એણે બૂમ પાડે, મનોજ આવી જાઓ. એટલે ઠાકોરજીના દર્શન કરતાં કરતાં કે રેખા આજે આમ કાંઈક મજા નથી આવતી કે જો ઠાકોરજી સાક્ષાત છે જ. એ કે મજા નથી આવતી. મનમાં બે નહીં સમજતા તો કે કેમ મજા નથી આવતી. પછી કે આપણે ઠાકોરજીના આમ તો દર્પણ દેખાડીને હું દર્શન કરાવું ને તો આમ રાજી થઈ જાઉં. આજે ઠાકોરજી થોડા ઉદાસ હોય એવું લાગે છે. એ કે હે? પછી બેને કહ્યું મનોજ તમારી વાત 500% સાચી. આપણા ઠાકોરજી આજે 18 વર્ષથી આપણા ઘરે છે. મને યાદ નથી મારા ઠાકોરજી એક દિવસ માળાજી, હા કોરોનામાં ફૂલ નહોતા આવતા કે બગીચામાં નહોતા થતા હોય તો કરતી જ હતી તો ત્યારે માળા, બાકી આપણા ઠાકોરજી માળા છે. કારણ કે આપણા ઠાકોરજીને વ્રજભક્તો વિના ચાલે જ નહીં. અને પુષ્પ એ વ્રજભક્તોનું સ્વરૂપ છે. તો એ કે આ તો તે ધરાવે છે. એ કે હું બહાર આવું પછી કહું. તો કે ના કે એ કે આજે આ ઓલા વૈષ્ણવે બનાવી છે જેના ઘરે તો ફૂલ લઈ આવાય, માળાજી થોડા બનાવાય. આપણે માળાજી બનાવીએ તો આપણા ઠાકોરજીને કેવી સોહાય, કેવો મણકો, કેવો થાક એ આપણને જતાવે. એને જતાવવા જાય કે ના આમ નહીં નામ. અને બહારનું બધું તૈયાર જ ધરવું હોય તો ઠાકોરજી કે હું અહીંયા આવ્યો જ હું કામને. એટલે કે આજે મનોજ માળાજી મેં નથી બનાવ્યા. અચ્છા આજે તું ઠાકોરજીને બરાબર નિરખજે. પછી ઓલા બેને પોઢાડવા માટે એના વરને કીધું ને કે આવો હવે તમે. ત્યારે શ્રૃંગાર વડા કરતાં કરતાં એના વરે કીધું રેખા તારાથી ના થાય તો ના કરતી, પણ વ્રજભક્તોને તો પુષ્પોને ઠાકોરજીને તારા હાથનો સ્પર્શ થાય ને એ માળાજી ગમે છે. ભલે તું કદાચ એના કરતાં વધુ સુંદર નહીં કરતી હો, એ સુંદરમાં સુંદર કરતા હશે, પણ એ જ્યારે માળાજી કરતા હોય ત્યારે એના મનમાં એના ઠાકોરજી જ હોય અને તું કરતી હો ત્યારે તારા ઠાકોરજી જ હોય. ત્યારથી કે મેં નક્કી કર્યું કે મારા ઠાકોરજીને ન કોઈના માળાજી ધરાવવા
કે ન કોઈની સામગ્રી ધરાવી. આમ જોવા જાય સહજ લઈ લે તો એમ થાય કે બિચારાને ખબર નહોતી તો કરી મોટી એમ. પણ જ્યારે તમે ઠાકોરજીને નજકથી ને નિરખો ને, આરાધ્ય સગુણ ઘણીવાર રવિવાર દર્શન કરે તેમ કે બા આજે ઠાકોરજી બહુ રાજી પડ્યા છે. હું કહું કેમ અમારે રોજ નથી રાજી પડ્યા હોતા? બા અમે તો આજે દર્શન કર્યા ને, અમે તો સવારે વહેલા વયા જઈએ તો ઘણીવાર નથી થતા, તો આજે બહુ મેં તમને જોઈને એને સવારમાં સખ્ય ભાવ તમારી યાર હોય, અમારી યાર ન હોય. અમે તું ને દીદીને કેવું કહેશ કે આજે ઠાકોરજી રાજી પડ્યા છે. તો ઠાકોરજી તો રાજી જ છે, પણ વચ્ચે આપણે આવું બખડ જંતર કરી દઈએ, કોકની સામગ્રી ધરાવી દઈએ, કોકે બનાવેલા માળાજી ધરાવીએ. નથી થતા તો કાંઈ વાંધો નહીં, 4 ફૂલ પધરાવો. એક બેનના આ હાથની